નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશું સાંખ્યકારિકા ટીવાય બીએ પેપર નંબર 17। મિત્રો, આપણે લાસ્ટ કારિકા 9મી જેની અંદર આપણે સત્કાર્યવાદ વિશે વાત કરી હતી। આજે આપણે સાંખ્યકારિકાની જે 10મી કારિકા છે એના વિશે વાત કરવાના છીએ। મિત્રો, આ કારિકા સમજવા માટે જે આપણે અગાઉનો વિડીયો મેં અપલોડ કરેલો છે, જેની અંદર આપણે સત્કાર્યવાદ વિશે સમજ્યા હતા, એ યાદ રહેવું, એ સમજવું એ જરૂરી છે। સત્કાર્યવાદની અંદર આપણે સમજ્યા હતા સત્કાર્યવાદ કે કાર્ય છે એ પોતાના કારણની અંદર સત એટલે પહેલેથી જ વિદ્યમાન હોય છે। હવે એ વિડીયોની અંદર આપણે સાથે સાથે એ વિડીયોના અંતની અંદર આપણે એ પણ સમજ્યા હતા કે કાર્ય અને કારણ એકાબીજા ઉપર આશ્રિત છે, એટલે કે જે વ્યક્ત પદાર્થો, સાંખ્યકારિકા 25 તત્વોની જે ચર્ચા કરે છે એમાંથી એક છે પ્રકૃતિ, એક છે પુરુષ અને બાકીના 23 જેને વ્યક્ત તત્વો કહેવાય છે। પ્રકૃતિને અવ્યક્ત કહી છે, પ્રધાન કહી છે, મૂળ પ્રકૃતિ કહી છે। તો એ જે 23 તત્વો છે એ 23 તત્વો એ વ્યક્ત પદાર્થો છે અને પ્રકૃતિ છે એ અવ્યક્ત છે। શા માટે એ પણ તમે એ વિડીયોની અંદર સમજી ચૂક્યા છો કે મૂળ પ્રકૃતિને અવ્યક્ત શું કામ કહેવાય છે, આ 23 તત્વોને વ્યક્ત શા માટે કહેવામાં આવે છે। તો મિત્રો, મારે અત્યારે તમને એટલું જ યાદ કરાવવું છે કે આપણે એ વિડીયોની અંદર લાસ્ટમાં જોયું હતું કે આ 23 વ્યક્ત પદાર્થો છે એ કાર્ય છે, કોના કાર્ય છે? તો કે મૂળ પ્રકૃતિના કાર્ય છે। મૂળ પ્રકૃતિમાંથી આ 23 જે વ્યક્ત તત્વો છે એ આવિર્ભાવ થયા છે, એટલે કે સૂક્ષ્મ અને અવ્યક્ત એવા કારણને સિદ્ધ કરે છે। અહીંયા કાર્ય હોય તો એનું મૂળ કારણ હોય જ, તો 23 તત્વો છે એ કાર્ય છે, તો એનું મૂળ કારણ શું? તો કે સૂક્ષ્મ અને અવ્યક્ત એવી પ્રકૃતિ। તો અવ્યક્ત પ્રકૃતિ એ કારણ છે, જ્યારે આ 23 તત્વો છે એ એના કાર્ય છે। તો વ્યક્ત જે કાર્ય છે એ સત્કાર્યવાદ પ્રમાણે, એટલે કે આ જે 23 તત્વો છે એ 23 તત્વો સત્કાર્યવાદ પ્રમાણે પોતાના કારણ, તો એ 23 તત્વો છે એના પોતાના કારણ શું છે? તો કે પ્રકૃતિના ગુણધર્મો ધારણ કરે સત્કાર્યવાદ પ્રમાણે। શા માટે? તો કે સત્કાર્યવાદ કહે છે કે કાર્ય છે એ સંપૂર્ણ રીતે પોતાના કારણથી ભિન્ન હોતું નથી, એટલે કે પ્રકૃતિના ગુણો છે એ પોતાના કાર્ય એવા વ્યક્તની અંદર હોય। તો આનો અર્થ તો મિત્રો એવો થયો કે જે વ્યક્ત 23 તત્વો કાર્યો છે એના જે ગુણધર્મો છે એ ગુણધર્મો થોડા ઘણા અંશે એની મૂળ પ્રકૃતિ જેવા હશે, પણ એનો અર્થ એ નથી મિત્રો કે દરેક ગુણ છે એ કારણ સમાન જ હોય, તો અહીંયા કાર્ય અને કારણનો ભેદ જ ન રહે। અર્થાત સત્કાર્યવાદ પ્રમાણે જે કાર્ય છે એના જે ગુણધર્મો છે એ ગુણધર્મો થોડા ઘણા અંશે કારણ જેવા હોય અને કારણથી વિપરીત પણ હોય, એટલે કે અમુક ગુણધર્મોની અંદર કાર્યો છે, એટલે કે 23 તત્વોના કાર્યો છે એના જે ગુણધર્મો છે થોડા ઘણા અંશે એના મૂળ પ્રકૃતિમાંથી એ આવિર્ભૂત થયા છે, તો એના મૂળ કારણ જેવા હોય, અને અમુક ગુણધર્મો છે એનાથી કેવા હોય? સંપૂર્ણપણે તાદાત્મ્ય ધરાવતા જ ન હોય। એટલે મૂળ આ જે 23 તત્વો છે એ 23 તત્વોના અમુક ગુણધર્મ એની પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ છે એ પ્રકૃતિ જેવા હશે, તો થોડાક ગુણો એવા છે કે તદ્દન પોતાની પ્રકૃતિથી કેવા છે? તો કે ભિન્ન છે।
થોડા ઘણા અંશે એ મૂળ કાર્ય છે એ થોડા ઘણા અંશે મૂળ પોતાના કારણ સાથે સમાનતા ધરાવે છે, તો થોડા ઘણા અંશે વૈધર્મ્ય પણ ધરાવે છે. થોડા ઘણા અંશની અંદર પોતાના મૂળ જેમાંથી ઉત્પન્ન થયા છે એવા કારણ સાથે થોડું ઘણું સામ્ય ધરાવે છે, તો થોડું ઘણું વૈષમ્ય પણ ધરાવે છે. તો વ્યક્ત એટલે મૂળ પ્રકૃતિ, વ્યક્ત એટલે 23 તત્વો અને અવ્યક્ત એટલે મૂળ પ્રકૃતિ. સત્કાર્યવાદ પ્રમાણે વ્યક્ત અને અવ્યક્ત વચ્ચે સાધાર્મ્ય પણ છે અને વૈધર્મ્ય પણ છે. કેમ કે અવ્યક્ત છે એ કારણ છે કોનું, તો કે વ્યક્ત એવા કાર્યનું. તો વ્યક્ત એવું કાર્ય છે એની અંદર અવ્યક્તથી વૈધર્મ્ય શું છે એ આ 10મી કારિકાની અંદર સમજાવવામાં આવ્યું છે. ફરીથી સમજી લો, વ્યક્ત એટલે 23 તત્વો, અવ્યક્ત એટલે મૂળ પ્રકૃતિ. મૂળ પ્રકૃતિ એ કારણ છે, વ્યક્ત 23 પદાર્થો એ આ અવ્યક્ત એવી પ્રકૃતિના કાર્ય છે. તો આ 23 તત્વો અને અવ્યક્ત એવી પ્રકૃતિ, આ બંનેની અંદર શું વૈધર્મ્ય છે એટલે વિષમતા શું છે, બંનેમાં અલગ શું પડે છે, સમાનતા પણ છે એ આગળની કારિકામાં જોશું. તો અહીંયા 10મી કારિકા છે એ 10મી કારિકાની અંદર વ્યક્ત અને અવ્યક્ત એટલે મૂળ પ્રકૃતિ અને આ 23 તત્વો વચ્ચે વૈધર્મ્ય શું છે, વિષમતા શું છે, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો જોઈએ કારિકા નંબર 10. હેતુમત અનિત્યમ અવ્યાપી સક્રિયમ અનેકમ આશ્રિતમ લિંગમ સા અવ્યવમ પરતંત્રમ વ્યક્તમ વિપરીતમ અવ્યક્તમ. અહીંયા પહેલા શું કહે છે? વ્યક્તમ. જો બીજી પંક્તિની અંદર છે વ્યક્તમ. વ્યક્ત કેવું છે એટલે કે 23 તત્વો, 25 તત્વોમાંથી જે 23 તત્વો છે, મહત, બુદ્ધિ, અહંકાર, તો એ 23 તત્વો છે એ 23 તત્વો વ્યક્ત છે એ કેવા છે, તો કે વ્યક્તમ. વ્યક્ત તત્વો છે એ હેતુમત એટલે કે વ્યક્ત આ 23 તત્વો કારણવાળા છે. બીજી લક્ષણ આપ્યું છે અનિત્યમ, ત્રીજું લક્ષણ આપ્યું છે અવ્યાપી, ચોથું લક્ષણ આપ્યું છે ક્રિયાયુક્ત, પાંચમું લક્ષણ આપ્યું છે અનેક, અવલંબિત, આશ્રિતમ અર્થાત અવલંબિત, લિંગમ એટલે ચિહ્નવાળું, લિંગમનો અર્થ છે ચિહ્નવાળું, સાવ્યમ અવયવયુક્ત અને પરતંત્ર વ્યક્તમ તે વ્યક્ત છે. તો અહીંયા વ્યક્ત છે એના 9 લક્ષણોની ચર્ચા કરી કે વ્યક્ત પદાર્થો છે એ કેવા કેવા છે, તો કે કારણવાળા, નિત્ય, અવ્યાપી, ક્રિયાયુક્ત, અનેક, અવલંબિત, ચિહ્નવાળું, અવયવયુક્ત અને પરતંત્ર. વિપરીતમ અવ્યક્તમ અને તેનાથી તદ્દન વિપરીત લક્ષણવાળું તે અવ્યક્ત છે. તો કારણવાળું શું કીધું, તો કે વ્યક્ત. તો જે કારણ વગરનું છે એ શું, વિપરીત લક્ષણ એટલે જે છે એના કરતા તદ્દન વિરુદ્ધ હોય એ વિપરીત થયું. તો કારણવાળું શું છે, તો કે વ્યક્ત. તો અવ્યક્તને વિપરીત અવસ્થામાં તમે કન્વર્ટ કરો તો એનું લક્ષણ શું થશે, તો કે અહેતુમદ એટલે કે જેનું કોઈ કારણ નથી તેવું. તો અહીંયા જે વ્યક્ત તત્વો 23 તત્વો છે એનું અને મૂળ પ્રકૃતિની અંદર વિપરીતતા શું છે, વૈધર્મ્ય શું છે, બંનેની અંદર વિષમાંતા શું છે, તો કે વ્યક્ત છે એ કારણવાળું છે, તો અવ્યક્ત છે એ કેવું કીધું છે, તો કે કારણ વિનાનું છે. જે વ્યક્ત તત્વ છે એ અનિત્ય છે, તો એનું આપણે વિપરીત કરશું તો અવ્યક્ત કેવું થશે, તો કે નિત્ય થશે. અવ્યાપી વ્યક્ત છે તો એનાથી આપણે વિપરીત લક્ષણ કરીએ
તો વ્યાપી એક શું થશે? તો કે અવ્યક્ત થશે. તો અહીંયા 9 લક્ષણો એવા આપ્યા છે જે વ્યક્ત અને અવ્યક્ત વચ્ચેની વિષમતાને, વિપરીતતાને સિદ્ધ કરે છે, વૈધર્મ્યને સિદ્ધ કરે છે. તો હવે આપણે સમજીએ કે વ્યક્તને કારણવાળું શું કામ કીધું, વ્યક્તને અનિત્ય શું કામ કીધું, વ્યક્તને અવ્યાપી શું કામ કહે છે, વ્યક્તને અનેક શું કામ કહે છે, અવલંબિત શું કામ કહે છે, ક્રિયાયુક્ત શા માટે કહે છે, આપણે સમજવું પડશે. તો આપણે પહેલું લક્ષણ જોઈએ કે હેતુમદ. હેતુમદ, હેતુનો અર્થ થાય કારણ. મિત્રો, આ લક્ષણોને સમજવા માટે જે 25 તત્વો છે એ તમારી નજર સમક્ષ હોવા જોઈએ. એ 25 તત્વો છે એ તમારી નજર સમક્ષ હશે તો તમને સરળતાથી છે એ આ કારિકા સમજી શકશો. તો વ્યક્ત તત્વ જે 23 તત્વો છે એ વ્યક્ત છે, એ બધા વ્યક્ત તત્વો કેવા છે? હેતુમત. હેતુમત અર્થાત જેનું કોઈ કારણ છે તેવું. હવે તમે કારણ અને કાર્ય સમજી ચૂક્યા છો સત્કાર્યવાદની જે વિડીયો અપલોડ થયો છે એની અંદર, કે જેમાંથી ઉત્પન્ન થાય એ કારણ છે ને જે ઉત્પન્ન થાય એ કાર્ય છે. જેમાંથી ઉત્પન્ન થાય છે એ કારણ છે અને એમાંથી જે ઉત્પન્ન થાય છે એ કાર્ય છે. એટલે કે હેતુમાંથી એ જે 23 તત્વો છે એ વ્યક્ત શું કામ છે? એ એટલા માટે કે હેતુમત છે. હેતુમત એટલે કારણવાળા છે, અર્થાત એનું કોઈ કારણ છે. કોનું કારણ છે? તો કે વ્યક્ત 23 તત્વો છે એનું એક વ્યક્ત તત્વ છે એ તો કાર્ય છે, તો એનું મૂળ કારણ શું છે? તો કે મૂળ પ્રકૃતિ છે ને એનું કારણ છે. જો મૂળ પ્રકૃતિ ન હોત તો 23 તત્વો છે એ કાર્ય રૂપે આવિર્ભૂત ન થયા હોત. એટલે કે જેનું કોઈ કારણ હોય તેવું. તો આ 23 તત્વો છે એના કારણ છે કયું? તો કે મૂળ પ્રકૃતિ એનું કારણ છે, એટલે એ કારણવાળી થઈ એટલે હેતુમત થયું. એ જે વ્યક્તનો આવિર્ભાવ છે, 23 તત્વોનો આવિર્ભાવ એ સ્વતંત્ર રીતે નથી થયો, યાદ રાખજો. પરંતુ કોના લીધે થયો છે? તો કે અવ્યક્તના લીધે. અવ્યક્ત ન હોત તો વ્યક્તનો આવિર્ભાવ પણ ન હોત. તો અવ્યક્ત એ વ્યક્તનું કારણ છે, માટે અહીંયા જે વ્યક્ત તત્વો છે એને કેવા કીધા છે? હેતુમત કીધા છે. તો સાથે આપણે અવ્યક્તને પણ સમજતા જઈએ કે અવ્યક્ત છે એ વ્યક્તથી વિપરીત એટલે અહેતુમત થયું. તો એને શું કામ અહેતુમત કહેવામાં આવે છે? કારણ કે જે મૂળ પ્રધાન પ્રકૃતિ છે, મૂળ પ્રકૃતિને પ્રધાન પણ કહેવાય છે, મૂળ પ્રકૃતિને આપણે અવ્યક્ત પણ કહીએ છીએ, એ કોઈનામાંથી ઉત્પન્ન થઈ નથી, એટલે કે એને ઉત્પન્ન થવા માટેનું કોઈ કારણ જ નથી, કોઈ હેતુ જ નથી. એટલે પ્રધાન છે એ કોઈમાંથી ઉત્પન્ન થતું નથી, તેથી તેનું કોઈ કારણ નથી. કારણ ક્યારે હોય? શેમાંથી ઉત્પન્ન થતું હોય તો આ 23 તત્વો તો છે એ શેમાંથી ઉત્પન્ન થયા છે? તો અવ્યક્ત એવી મૂળ પ્રકૃતિમાંથી. તો અવ્યક્ત એવી મૂળ પ્રકૃતિ છે એ કોઈનામાંથી ઉત્પન્ન થઈ નથી, એટલે અહેતુમત છે. જ્યારે 23 તત્વો છે એ હેતુમત એટલા માટે છે કે એ ઉત્પન્ન થવા માટે એના કોઈ કારણ છે, ને કારણ એ શું છે? મૂળ પ્રકૃતિ છે. બીજું લક્ષણ આપણે જોઈએ, અનિત્યમ. નિત્ય એટલે જે હંમેશા ટકી રહે તે, અને અનિત્યમ એટલે જે ટકી રહેતું નથી તે. હવે મિત્રો, એ તો સ્વાભાવિક છે કે કાર્ય હોય એ ઉત્પન્ન થાય, જે ઉત્પન્ન થાય એનો વિનાશ નિશ્ચિત છે. આ સામાન્ય વ્યવહાર છે, તમે સૌ કોઈ જાણો કે જેની ઉત્પત્તિ હોય એનો વિનાશ શક્ય છે. આપણે મનુષ્ય પણ ઉત્પન્ન થાય તો એનો પણ વિનાશ છે.
માટીનો ઘડો છે એ માટીમાંથી ઉત્પન્ન થાય તો કોઈને કોઈ સમયે એનો પણ વિનાશ છે. તો જે નિત્ય ટકી રહે છે એ શું છે? તો કે અવ્યક્ત છે. જ્યારે અનિત્ય શું છે? તો કે જે ટકી રહેતું નથી તે. તો અહીંયા 23 તત્વોને અવ્યક્ત શું કામ કીધા? તો મિત્રો સમજી લો કે જેનું કોઈ કારણ હોય તે કાર્ય કહેવાય. જેનું કોઈ કારણ હોય એ કાર્ય કહેવાય. તો મૂળ પ્રકૃતિ છે એ મૂળ પ્રકૃતિ કારણ છે ને એમાંથી જે ઉત્પન્ન થયા છે એ 23 તત્વો એના કાર્યો છે. તો કાર્ય ઉત્પન્ન થયેલું હોય તો આ 23 તત્વો છે એ ઉત્પન્ન થયા છે. તો ઉત્પન્ન થયા હોય એ પૂર્વે તે આ જ સ્વરૂપે અસ્તિત્વ ન ધરાવતું હોય. અર્થાત હવે માટીનો ઘડો છે એ માટીનો ઘડો બન્યો એ ઘડો થયો એ કાર્ય છે, પણ એ કાર્ય ઉત્પન્ન થયું એ પહેલા તો એ માટી સ્વરૂપે હતું, ઘડા સ્વરૂપે નહોતું. એટલે કે એ માટીમાંથી જ્યારે ઘડો નિર્માણ થાય છે એટલે કે આપણી સામે પદાર્થ એક વસ્તુ ઉત્પન્ન થાય છે. માટી એવા પદાર્થમાંથી એક વસ્તુ ઉત્પન્ન થાય અને કોઈને કોઈ સમયે એ વિનાશ પામે છે. એટલે કાર્ય ઉત્પન્ન થયેલું હોય એ ઉત્પન્ન થયા પૂર્વે તે આપણી સમક્ષ જે સ્વરૂપે અત્યારે હોય એવું પૂર્વ ઉત્પન્ન થયા પહેલા એ આપણી સમક્ષ અસ્તિત્વ ન ધરાવતું હોય. એટલે કે તે એકવાર વિનાશ પણ પામી શકે, પોતાના સ્વરૂપને એ ત્યજી દે છે. તો વ્યક્ત છે એ પણ કાર્ય છે. તો કાર્ય છે એટલે સ્વાભાવિક છે કે એનો કાર્ય છે ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થયું છે તો સ્વાભાવિક છે કે એ વિનાશ પણ પામવાનું. એટલે હા મિત્રો, એક વાત એ પણ યાદ રાખવી પડશે કે સાંખ્ય મત પ્રમાણે કોઈ પણ વિદ્યમાન પદાર્થનો આત્યંતિક વિનાશ થઈ શકતો નથી. એટલે કે એ પોતાના મૂળ કારણમાં ભળી જવું એને આત્યંતિક વિનાશ થાય કહેવાય. પણ એવો વિનાશ અહીંયા થતો નથી. એકવાર માટીનો ઘડો છે એ બની વિનાશ પામ્યો તો બીજી વખત ફરીથી એ બની શકે છે. આત્યંતિક તો એ થયું કે જે બીજી વખત કોઈ દિવસ ઉત્પન્ન જ ન થાય. એટલે આ 23 તત્વો છે એ 23 તત્વો એટલા માટે અનિત્ય છે કેમ કે એ કાર્ય છે ને કાર્ય ઉત્પન્ન થાય છે તો કોઈને કોઈ સમયે એનો વિનાશ છે એ શક્ય છે. જ્યારે અવ્યક્ત છે એ શું છે? તો કે નિત્ય છે. શું કામ? તો કે એ તો અનાદિ છે. કેમ? તો કે એ તો કારણ જ છે, મૂળ કારણ છે. કોઈનું કાર્ય જ નથી. જો એ કાર્ય જ ન હોય તો એ ઉત્પન્ન થવાનો સવાલ જ ઉત્પન્ન નથી થતો. એટલે જે વ્યક્ત તત્વો છે એ શું છે? તો કે અનિત્ય છે. જ્યારે મૂળ પ્રકૃતિ એવી અવ્યક્ત એ નિત્ય છે કારણ કે એ અનાદિ છે. ત્રીજું લક્ષણ સમજીએ, અવ્યાપી. મિત્રો, જે પદાર્થ છે એ ઉત્પન્ન થાય, જે પદાર્થ છે એ ઉત્પન્ન થાય છે એ પદાર્થ દેશકાળની મર્યાદા વાળું છે. વ્યાપી એટલે શું? તો કે બધી જ જગ્યાએ વ્યાપ્ત હોય, સર્વત્ર વ્યાપ્ત હોય એને વ્યાપેલું કહેવાય. પણ આ 23 તત્વો છે એ અવ્યાપી કીધા છે. શું કામ? તો બધી જ જગ્યાએ ન રહેતા હોય ને એને અવ્યાપી કહેવાય અને બધી જ જગ્યાએ રહેતા હોય એને વ્યાપી કહેવાય. તો કોઈ પણ પદાર્થ છે એ ઉત્પન્ન થાય છે. હવે એક ઘડો ઉત્પન્ન થાય તો એ એક જ જગ્યાએ રહે છે કે આખા વિશ્વની અંદર એ જ ઘડો દેખાય છે? એટલે જે કોઈ પદાર્થ છે એ ઉત્પન્ન થાય છે એ દેશકાળની મર્યાદા વાળું છે. એટલે જે આ 23 તત્વો છે એ વ્યક્ત 23 તત્વો છે એ દેશકાળની મર્યાદા વાળા છે. બધી જ જગ્યાએ વ્યાપ્ત થતા નથી, એક જ જગ્યાએ વ્યાપ્ત થાય છે. ઘડો બનાવો છો તમે એક જ જગ્યાએ મૂકી શકો છો. એક રૂમમાં જ એક ઘડો બનાવો તમે આખા ઘરની અંદર એ જ ઘડો મૂકી શકો છો. એટલે એ જે ઉત્પન્ન થયું છે એ દેશકાળની મર્યાદા વાળું છે.
હવે હું અત્યારે અહીંયા ભારતમાં છું, હું ને હું છે એ મારું અસ્તિત્વ અમેરિકાની અંદર હોઈ શકે ખરું? નહીં. એટલે જે આ 23 તત્વો છે એ દેશકાળની મર્યાદા વાળા છે, એ બધી જ જગ્યાએ વ્યાપ્ત નથી. જ્યારે આ અવ્યક્ત છે એ સર્વત્ર ફેલાયેલું છે, મૂળ પ્રકૃતિ છે એ બધી જ જગ્યાએ ફેલાયેલી હોવાથી એને શું કહેવામાં આવે છે? વ્યાપી કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ સક્રિયમ. હવે મિત્રો, મેં હમણાં જ વાત કરી કે અવ્યાપી છે એટલે એક દેશકાળની મર્યાદા વાળું છે. તો એનો અર્થ એમ થયો કે એ સીમાબદ્ધ થઈ ગયું. જે વ્યક્ત તત્વો છે એ સીમાબદ્ધ બન્યા. તો જે અવ્યાપી છે તે સીમાબદ્ધ હોય તો એ શું કરે? ક્રિયા કરે. હવે આપણે જ જોઈ લ્યો કે બુદ્ધિ, અહંકાર, મદ, આ બધી વસ્તુઓ છે એ તત્વો 23 તત્વો છે એ 23 તત્વો એક દેહ છોડી અને બીજા દેહને ધારણ કરે, ક્રિયા કરે. ક્રિયા એટલે સંસરણ. પ્રધાન છે, પ્રધાન એટલે મૂળ પ્રકૃતિ, એ સંસારને સજે. મિત્રો, જે વ્યક્ત પદાર્થ છે એ વ્યક્ત પદાર્થ સક્રિયમ છે. એટલે કે સક્રિય છે એક શરીરમાંથી બીજા શરીરમાં. આ જે 23 તત્વો છે, બુદ્ધિ, અહંકાર, આ તત્વો છે એ એક દેહને છોડી અને બીજા દેહને ધારણ કરે. સામાન્ય રીતે જો કે એક દેહને છોડીને બીજા દેહને ધારણ કરવાની પ્રક્રિયા છે એને પરિસ્પંદ કહેવાય. અને પરિસ્પંદ એટલે કે ક્રિયા કરે છે. ક્રિયા એટલે કે સંસરણ. મેં હમણાં જ તમને સમજાવી. તો પ્રધાન છે એ સંસારને સર્જે છે, પણ એ સર્વવ્યાપી હોવાથી એ નિષ્ક્રિય છે. જ્યારે અહીંયા વ્યક્ત પદાર્થો છે એ સર્વવ્યાપી નથી, એટલે એ સક્રિય છે, ક્રિયા કરે છે. સીમાબદ્ધ હોય એ ક્રિયા કરે છે. સંસાર ની અંદર સંસરણ કરવું એ વ્યક્તનું કાર્ય છે. એ સૂક્ષ્મ શરીરનો ને આધારે છે એ સંસારની અંદર સંસરણ કરતા રહે છે, માટે એ સક્રિય છે. જ્યારે જે અવ્યક્ત પદાર્થ છે એ અવ્યક્ત પદાર્થ સર્વવ્યાપી હોવાથી એમાં ક્રિયા જ સંભવી શકે ને, જે ક્રિયા જ ન સંભવી શકે તો એ સક્રિય કઈ રીતે કહી શકાય? એટલે જે વ્યક્ત પદાર્થો છે એ ક્રિયા કરતા હોવાથી સક્રિય છે, જ્યારે અવ્યક્ત છે એ સર્વવ્યાપી હોવાથી કેવો છે? નિષ્ક્રિય છે, કેમ કે એ ક્રિયા કરતો નથી. ત્યાર પછી અનેકમ. જે વ્યક્ત પદાર્થો છે એને અનેક એટલા માટે કહ્યા છે કેમ કે એ અનેક છે. કેટલા છે? તો કે 23. બુદ્ધિ, અહંકાર, પંચ તન્માત્રા, 11 ઇન્દ્રિયો અને પંચ મહાભૂત છે. આ બધા થઈ અને ઘણા બધા બને છે, અનેક છે. માટે અનેક એટલે ઘણા બધા છે એવા. તો વ્યક્ત તત્વો છે એ ઘણા બધા છે. બુદ્ધિ, અહંકારથી માંડીને 23 તત્વો છે. એ 23 તત્વો હોવાથી અનેક છે. જ્યારે અવ્યક્ત છે એ કેવું છે? એક જ છે. કારણ કે અનેક એવા જે આ વ્યક્તનું એકમાત્ર કારણ શું છે? તો કે મૂળ પ્રકૃતિ અવ્યક્ત. જે વ્યક્ત છે એ અનેક છે. કેટલા છે? તો કે 23. તો એનું એકમાત્ર કારણ શું છે? તો કે મૂળ પ્રકૃતિ. તો મૂળ પ્રકૃતિ એટલે કે અવ્યક્ત પ્રધાન એ એક છે, જ્યારે વ્યક્ત પદાર્થો 23 છે, એટલે કે એને અનેક કહ્યા છે. આ બંને વચ્ચેનું ડિફરન્સીસ દેખાડવામાં આવ્યો છે આ કારિકાની અંદર. ત્યાર પછી આશ્રિતમ. આ 23 તત્વો છે એ 23 તત્વો આશ્રિત એટલે કોઈકનો આધાર હોય એવું. તો આ 23 તત્વોને કોનો આધાર છે? તો 23 તત્વોને
માત્ર ને માત્ર કોનો આધાર છે? મૂળ પ્રકૃતિનો આધાર છે. એટલે વ્યક્ત છે એ પોતાના કારણનું એટલે કે મૂળ પ્રકૃતિ છે એને ઈ આશ્રિત છે. કારણ કે કાર્ય હંમેશા કારણને આધારે જ રહે છે. તમે એ પણ જાણો છો કાર્ય કારણ સંબંધ. કાર્ય હોય તો જ કારણ હોય અને કારણ હોય તો જ કાર્ય હોય. તો કાર્ય છે એ હંમેશા કોના આધારે હોય? તો કે પોતાના કારણને આધારે. તો 25 તત્વોમાં બુદ્ધિ કોના આધારે છે? તો કે મૂળ પ્રકૃતિના આધારે. મૂળ પ્રકૃતિમાંથી અહંકાર ઉત્પન્ન થયો છે એટલે અહંકારનો આશ્રય કોણ છે? તો કે બુદ્ધિ. ઇન્દ્રિયોમાંથી અહંકારમાંથી 11 ઇન્દ્રિયો છે એ ઉત્પન્ન થઈ છે. તો 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, તન્માત્રા એનો આશ્રય કોણ છે? તો કે અહંકાર છે. પંચમહાભૂતમાંથી તન્માત્રાઓ છે એમાંથી પંચમહાભૂત ઉત્પન્ન થયા. તો પંચમહાભૂત છે એને કોનો આશ્રય છે? તો કે તન્માત્રાનો. તો આ બધા વ્યક્ત તત્વો છે એને કોઈને કોઈનો આશ્રય છે એટલે કે કોઈને કોઈ કારણ છે એનું આશ્રિત છે. જ્યારે મૂળ પ્રકૃતિ છે એ કોઈનું કાર્ય નથી. કાર્ય હોય એને જ કારણ હોય, પણ મૂળ પ્રકૃતિ તો કોઈનું કાર્ય જ નથી. એ માત્ર ને માત્ર શું છે? કારણ છે. તો એને કોઈના આશ્રય રહેવાની જરૂરિયાત જ નથી. તો વ્યક્ત તત્વો આશ્રિત છે કેમ? તો કે અહંકારને બુદ્ધિનો આશ્રય લેવો પડે છે, બુદ્ધિને મૂળ પ્રધાનનો આશ્રય લેવો પડે છે. તન્માત્રાઓ છે, પંચમહાભૂત છે એને તન્માત્રાઓનો આધાર લેવો પડે છે. તો એકબીજાને વ્યક્ત તત્વો એકબીજાને આધારિત હોવાથી એ આશ્રિત છે. જ્યારે અવ્યક્ત છે એને કોઈનો આશ્રય લેવો પડતો નથી કેમ કે મૂળ કારણ છે કોઈનું કાર્ય નથી, માટે એ અનાશ્રિત છે. ત્યાર પછી વાત કરીએ અલિંગમ. લિંગ એટલે લયયુક્ત. લિંગનો અર્થ થાય છે લયયુક્ત. હવે પ્રલય કાળે પોતાના કારણમાં લય પામી જવાના સ્વભાવવાળું વ્યક્ત છે. અર્થાત જ્યારે પ્રલય થાય છે ત્યારે પ્રલય સમયે એટલે કે જ્યારે એનો વિનાશ થાય છે, વ્યક્ત 23 પદાર્થોનો વિનાશ થાય છે ત્યારે એ શું થાય છે? તો કે પોતાના કારણની અંદર એ લય પામી જાય છે. તો પોતાના આ 23 તત્વો છે એનું મૂળ કારણ શું છે? તો કે મૂળ પ્રકૃતિ અવ્યક્ત પ્રધાન એની અંદર આ 23 તત્વો લય પામી જાય છે, માટે કેવા કીધા છે? એને લિંગમ કીધા છે. જ્યારે અવ્યક્ત છે એ કેવું છે? અલિંગમ. કારણ કે પ્રલય કાળે તે કોઈ પણમાં લય પામતું નથી કેમ કે લય એ જ પામે જે કાર્ય હોય જેનો વિનાશ થાય. તો અહીંયા વિનાશ તો શક્ય જ નથી. કેમ? તો કે કોઈનું કાર્ય નથી. ત્યાર પછી સ અવ્યવમ. તો વ્યક્ત છે એ સ અવ્યવમ કેવા છે? તો કે જેના અનેક અવયવો છે. તમે જોવો છો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ બધા અવયવો છે એ વ્યક્તની અંદર સમાવિષ્ટ છે. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે થી યુક્ત હોવાથી વ્યક્ત છે એ સવ અવયવ છે. એના અવયવો પણ છે, વ્યક્ત પદાર્થો છે. કેમ? તો કે તન્માત્રા છે એ તન્માત્રાની અંદરથી પંચમહાભૂત. હવે પંચમહાભૂત છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. પંચમહાભૂત છે એ પંચમહાભૂતના પોતાના વિષયો છે. જેમ કે આકાશ છે એનો વિષય શું છે? તો કે શબ્દ છે. પછી જળ છે એનો વિષય શું છે? તો કે રસ છે. પૃથ્વી છે એ બધા પંચમહાભૂત છે. પંચમહાભૂત છે એનો જે પૃથ્વી છે એનો વિષય શું છે? તો કે ગંધ છે. તો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે અવયવો છે
કોના? તો કે પંચમહાભૂતના. તો એ વ્યક્ત તત્વો છે એના અવયવો પણ છે, માટે એને કેવું કીધું છે? સઅવયવી. જ્યારે મૂળ પ્રકૃતિ છે એને અનઅવયવી કહ્યું છે. અનવયવ અર્થાત જેના કોઈ અવ્યય નથી તેવું. તો એમાં શબ્દ વગેરે અવયવો સ્થૂળ રૂપે રહેતા નથી, અથવા તો તે કૃતક છે એટલે ઉત્પન્ન થયેલા નથી, માટે જે અવ્યક્ત છે એના કોઈ જ અવયવો નથી, જ્યારે વ્યક્ત છે એના અવયવો છે. છેલ્લું જોઈએ સ્વતંત્ર. સ્વતંત્ર એ કોનું લક્ષણ છે? તો કે અવ્યક્તનું. અને પરતંત્ર કોનું છે? તો કે વ્યક્તનું. જે ન આત્મનઃ ભવતી, જે જાતે જાતે ઉત્પન્ન થતા નથી, એને કોઈની શક્તિની જરૂર પડે છે ઉત્પન્ન થવા માટે. પોતે સ્વતંત્ર રીતે ઉત્પન્ન નથી થતા, તો વ્યક્ત એવા પદાર્થો કોના આશ્રયે ઉત્પન્ન થાય છે? તો કે મૂળ પ્રકૃતિના આધારે. જો મૂળ પ્રકૃતિ જ ન હોય તો ક્યારેય વ્યક્ત તત્વો ઉત્પન્ન થઈ શકતા નથી. એટલે મૂળ પ્રકૃતિ ના આશ્રય વિના, શક્તિ વિના એ કંઈ જ કરી શકતા નથી. એ અર્થની અંદર એ પરતંત્ર છે, જ્યારે જે મૂળ પ્રકૃતિ અર્થાત અવ્યક્ત છે એ કોઈને અધીન નથી, એને કોઈનો સહારો લેવો પડતો નથી, માટે એ સ્વતંત્ર છે. વૈધર્મ્ય, વ્યક્તમ, અવ્યક્તમ, હેતુમત, અહેતુમત. હેતુમત માટે કેમ કે એનું કોઈ કારણ છે. કોણ છે? તો કે મૂળ પ્રકૃતિ. અહેતુમત અવ્યક્તમ, એનું કોઈ જ કારણ નથી. અનિત્યમ, નિત્યમ, અવ્યાપી. જે અનિત્યમ છે, કાર્ય છે તો ઉત્પન્ન થાય, જે કાર્ય હોય એ ઉત્પન્ન થાય તો એ વિનાશ પણ શક્ય છે. જ્યારે અવ્યક્તમ છે એ કાર્ય જ નથી, મૂળ કારણ છે, માટે કેવું છે? નિત્ય છે, અવ્યાપી છે. જ્યારે અવ્યક્તમ છે એ વ્યાપી છે. સક્રિયમ, નિષ્ક્રિયમ, અનેકમ, એકમ, આશ્રિતમ, નિરાશ્રિતમ, લિંગમ, અલિંગમ, સાવયવમ, નિરઅવયવમ, પરતંત્રમ, સ્વતંત્રમ. અવ્યાપી કેમ કે કેવું છે? તો કે દેશકાળની મર્યાદા વાળું છે, જ્યારે અવ્યક્તને કોઈ બધી જગ્યાએ સર્વત્ર વ્યાપેલું છે. સક્રિયમ, એક દેહમાંથી બીજા દેહની અંદર સંસરણ કરતું હોય છે, ક્રિયા કરે છે, માટે સક્રિય. જ્યારે અવ્યક્ત છે એ નિષ્ક્રિય છે, કેમ કે કોઈ જ ક્રિયા કરતું નથી. 23 તત્વો હોવાથી, અનેક હોવાથી એને અનેકમ કીધા છે. જ્યારે આ 23 તત્વોનો આધાર માત્ર એક છે, અવ્યક્તમ, એકલો જ છે, માટે એકમ કહ્યું છે. આશ્રિતમ, જે વ્યક્ત તત્વો છે એને એકબીજાનો આશ્રય લેવો પડે છે. અવ્યક્તમ, નિરાશ્રિતમ, એને કોઈનો આશ્રય લેવો પડતો નથી, એટલે નિરાશ્રિતમ કહ્યું છે. લિંગમ, એટલે પ્રલય કાળે છે એ પોતાના કારણની અંદર ભળી જનાર છે, ચિહ્નવાળું છે. જ્યારે અવ્યક્ત છે એ કાર્ય જ ન હોવાથી એ વિનાશ પામતું જ નથી, એ પોતાના વિનાશ કાળે પોતાના કારણ, એનું કોઈ કારણ જ નથી, એટલે એને કેવું કીધું છે? અલિંગમ. સઅવયવમ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરેના વ્યક્તના અવયવો છે, જ્યારે અવ્યક્તને એવા કોઈ જ અવયવો નથી, એટલે નિરઅવયવમ કહ્યું છે. પરતંત્રમ, આ વ્યક્તએ કોનો આધાર લેવો પડે છે? તો અવ્યક્ત એવી મૂળ પ્રકૃતિનો, જ્યારે મૂળ પ્રકૃતિ સ્વતંત્ર છે, કેમ કે એને કોઈનો આધાર લેવો પડતો નથી. તો આમ અહીંયા જે 10મી કારિકા છે એની અંદર 23 તત્વો અને મૂળ પ્રકૃતિની અંદર વિષમતા શું છે, વિપરીતતા શું છે, વિરોધાભાસ શું છે, એનું વર્ણન કરી અને 9 લક્ષણો છે અહીંયા દેખાડે છે. હેતુમત, અહેતુમત, અનિત્યમ, નિત્યમ, અવ્યાપી, વ્યાપી, સક્રિયમ, નિષ્ક્રિયમ, અનેકમ, એકમ, આશ્રિતમ, નિરાશ્રિતમ, લિંગમ, અલિંગમ, સઅવયવમ, નિરઅવયવમ, પરતંત્રમ, સ્વતંત્રમ. ત્યાર પછી આપણે 11મી કારિકાની અંદર ગુણ નિરૂપણની શરૂઆત થાય છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરશું સાંખ્ય કારિકા પ્રમાણે ત્રિવિધ ગુણમ. અસ્તુ.